પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ કાર્ય પર અસર થતી હતી, ત્યારે અંતે 23 શિક્ષકોની નિમણૂક થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે। 1140 બાળકોની સંખ્યા ધરાવતી પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળામાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો નહોતા। 32 શિક્ષકોની જોગવાઈની સામે ફક્ત 9 જ કાયમી શિક્ષકો કાર્યરત હતા। અન્ય ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ફરજ સોંપી હતી। આ અંગે વારંવાર રજૂઆત બાદ શિક્ષકની સમસ્યાનો સુખદ ઉકેલ લાવતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ખાસ કેસમાં લાયકાત ધરાવતા શિક્ષકોની કાયમી જોગવાઈ કરાવી આપી છે। નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે અને હું શ્રી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજે 4/10/2024ના રોજ સરકારશ્રીમાંથી અમને જે ખાસ કેસમાં કરાર આધારિત શિક્ષકોની મંજૂરી આપવામાં આવી હતી, એ સંદર્ભે અમારા ડીપીઓ શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાવેલી ભરતી સમિતિના અધ્યક્ષ શ્રી વેજાભાઈ કોરિયાકર દ્વારા આખી જે મેરિટ યાદીના આધારે જે શિક્ષકો મેરિટમાં હતા અને એમાં જે પસંદગી પામ્યા એ તમામ શિક્ષકોને આજે શાળામાં કરાર માટે હાજર કરેલ છે અને સોમવારથી તમામ શિક્ષકો છે એ આ બાળકોનું શૈક્ષણિક કાર્યને પોતાના હાથમાં લઈ લેશે। અને આજનો જે દિવસ છે એ અમારા બધા માટે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે, કારણ કે શાળાનો જે સૌથી અગત્યનો પાયાનો પ્રશ્ન હતો એનું સમાધાન હવે નીકળી ગયું છે અને અર્જુનભાઈ અને એમના બધાના જે સહિયારા પ્રયત્નથી અને એમના સખત પરિશ્રમથી જે એક કાયમી ધોરણનું જે નિવારણ આવ્યું છે એનાથી અમને બધાને ખૂબ આનંદ છે। આનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ અને વાલીઓમાં ખૂબ સારો પોઝિટિવ અને સકારાત્મક મેસેજ ગયો છે અને બાળકોને જે શિક્ષણ ઉપર નકારાત્મક અસર આવતી હતી એને હવે ધીરે ધીરે થઈ અને પાછું બાળકોને એના શૈક્ષણિકની ગુણવત્તાની અંદર સુધારની અંદર કાર્ય અમે કરી શકશું। આજે જે શિક્ષકોની નિમણૂક થઈ છે એનો આનંદ અમને એ પણ છે કે આજે 23 શિક્ષકો આવ્યા છે, તો એ 23 જણાને અત્યારે બેરોજગારીનો જે સમય છે એ સમયગાળામાં 23 જણને અત્યારે રોજગારી ઉપલબ્ધ થઈ છે અને એ ઉપરાંત જે 1100 બાળકો છે કે અથવા ભવિષ્યમાં જે અહીંયા બાળકો અભ્યાસ કરશે એ તમામ બાળકોના શિક્ષણની પણ સિક્યોર કરી દેવામાં આવ્યું છે। એટલે આ અમારા અને આપણા સૌના માટે ખૂબ જ આનંદની વાત છે કે હવે એમ કે ગાંધી છે એ ખરેખર ગાંધીજીની જેમ ગાંધીજીએ અડગ રહી અને સતત પ્રયત્નના અંતે દેશ માટે જે કાર્ય કરેલું અને સ્વતંત્રતા સુધી પહોંચાડ્યું, એ જ રીતે અહીંયા પણ અર્જુનભાઈને એ બધા સાથે રહી અને આ જે અમારો જે પ્રશ્ન હતો શાળાનો શિક્ષકોનો પ્રશ્ન એને અંતિમ દેશ સુધી પહોંચતું કર્યું અને શિક્ષકોના પ્રશ્નને કાયમી ધોરણે નિવારણ લાવ્યું અને એ તમામ માટે અમારા ડીપીઓ શ્રી, અમારા ટીપીઓ શ્રી, અર્જુનભાઈ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તમામ અધિકારી પદાધિકારી જેમને અહીંયા આ તમામ પ્રક્રિયામાં પ્રત્યક્ષ સ્વરૂપે કે પરોક્ષ સ્વરૂપે પોતાનો સહયોગ આપે છે, એ તમામનો અમે ખૂબ ખૂબ શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ નયન ગોટેચા છે અને મારી ડોટર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ પોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે। મેં પોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોવાથી અને મારી દીકરીને સારું શિક્ષણ મળી રહે એ માટે મેં એમાં એડમિશન લીધેલું, પણ એડમિશન લીધાના થોડોક સમય બાદ જ સરકારની નીતિને કારણે કંઈક શિક્ષકોની સમસ્યા સર્જાઈ હતી। શિક્ષકોની સમસ્યા સર્જાતા અમે થોડા ચિંતાગ્રસ્ત બન્યા હતા અને સાહેબ પ્રિન્સિપાલ સાહેબ સાથે પણ વાત કરી અને રજૂઆત કરી હતી કે સાહેબ આ ક્યારે સોલ્વ થશે। સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે અને આજે મળતી માહિતી મુજબ એની રજૂઆતો ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત વર્ષ પણ આ શિક્ષકોની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો, પણ તે કોઈ પણ કારણોસર કાયમી ધોરણે ના રહી શક્યા। હવે આ વર્ષે અર્જુનભાઈ મોઢવાડિયાએ કાયમી ઉકેલ લાવતા અમે વાલીઓ અમારા બાળકોના શિક્ષણ માટે ચિંતા મુક્ત બન્યા છે અને અમારામાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે।
આ બાબતે અમે પ્રિન્સિપાલ શ્રી, ધારાસભ્ય શ્રી તેમજ દરેક પદાધિકારીઓ અધિકારીઓનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ શાળામાં શિક્ષકોના અભાવના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી શિક્ષકોની તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી, જે પૂર્ણ થતાં આજે તમામ 23 શિક્ષકોની નિમણૂક કરી દેવાય છે, જેના લીધે બાળકો અને વાલીઓમાં ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.